તો આજે ધનતેરસનું પાવન પર્વ ને આજે માતા લક્ષ્મી અને કુબેરજીની પૂજાનું ખૂબ જ મહત્વ છે। ત્યારે ઈસરો નજીક આવેલા અષ્ટલક્ષ્મી મંદિરે વિશેષ પૂજા કરવામાં આવી। દિવસ દરમિયાન મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન છે। મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓમાં પણ ભીડ જોવા મળી। તો ઈસરો નજીક આવેલું અષ્ટલક્ષ્મી મંદિરે કે જ્યાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું। આપ જુઓ, આજે ઠેર ઠેર જે લક્ષ્મી મંદિરો આવેલા છે અને ત્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે। માં લક્ષ્મીને રીઝવવા માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે આજે ધનતેરસનું પાવન પર્વ છે અને આજે માં લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવામાં આવે છે। આજનો દિવસ એટલે લક્ષ્મી માતાને રીઝવવાનો, મનાવવાનો, એ પૂજા કરવાનો દિવસ એટલે ધનતેરસ, કે જ્યારે આ મંદિરોમાં, એ લક્ષ્મી માતાના મંદિરોમાં દર્શનાર્થીઓ જોવા મળતા હોય છે। કારણ કે અમદાવાદમાં ગણ્યા ગાંઠા આ પ્રકારના મંદિર એ લક્ષ્મી માતાના છે અને ત્યાં સ્વાભાવિક છે કે ધનતેરસ આવે એટલે લોકો દર્શન માટે આવે, પૂજા કરવા માટે આવે। અને જે આ દ્રશ્યો છે સેટેલાઇટ વિસ્તારમાં ઈસરો સામે આવેલા આ મંદિરના, કે જ્યાં દર વર્ષે આજના દિવસે એક વિશેષ પૂજા થતી હોય છે અને તે પૂજા માટે એક નોંધણી પણ કરાવવાની રહેતી હોય છે। તેમાં જેનો લકી ડ્રો લાગે, એનો નંબર લાગે, એના માટે રાહ પણ જોવી પડે। આવા જ એક સભ્ય આપણી સાથે છે જેમણે આ વર્ષે પૂજા કરી છે। તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, કેટલા વર્ષે નંબર આવ્યો? 4 વર્ષે। અને અમે ઘણા વર્ષોથી પ્રયત્ન કરતા હતા ને અહીંયા ધનતેરસના દિવસે લક્ષ્મી માતાના મંદિરે આપણને પૂજા કરવાનો અવસર મળે, એનાથી મોટી કોઈ વાત જ નથી। એટલે છેલ્લા 4 વર્ષથી પ્રયત્ન કરતા હતા અને આજે અમને લાવો મળ્યો ને અમે બહુ જ ખુશી ફીલ કરીએ છીએ। લાઈક અમે ત્રણે, હું, મારા હસબન્ડ ને મારી ડોટર છે, અમે લોકો સવારે વહેલા આવી ગયા હતા અહીંયા અને આજે બહુ જ સરસ પૂજા કરાવી મહારાજે। બધાને લાવો મળે અને બધાને સુખી રાખે। આજ સવારથી લઈને 4 વાગ્યાથી પૂજા હતી। માતાજીની અભિષેક, શ્રીયંત્રની પૂજા, મહાલક્ષ્મીની પૂજા, તે અત્યાર સુધી પૂજા ચાલી। હવે ભક્તો માટે દર્શન છે ને સાંજે અમારે 7 થી 8:30 સુધી સામૂહિક લક્ષ્મી પૂજન, ધનતેરસની પૂજન થશે। બધા ભક્તો દ્વારા અહીં પૂજા કરવામાં આવે છે ને અમારા સ્વામીજી પૂજા કરાવશે। આ પૂજા થાય છે પછી બીજા લોકો પણ આવતા હોય છે દર્શન કરવા માટે, એ પણ કંઈક ના કંઈક અહીંયા પગે લગાડતા હોય છે કે શું કરતા હોય? હા, બીજા બધા ભક્તો અહીંની પોતાના ઈચ્છાથી ફ્રૂટ હોય કે પ્રસાદ હોય કે વસ્ત્ર હોય કે એવી રીતે માતાજીને અર્પણ કરીને અર્પણ કરતા હોય છે। લોકો વહેલી સવારથી જ અહીંયા આવી રહ્યા છે દર્શન માટે। એ નોકરી જતાની વાત હોય, આસપાસમાં રહેતા લોકોની વાત હોય, કોઈના કોઈ અહીંયા આવે, દર્શન કરે, પોતાની પાસેનું રહેલું વોલેટ કે પછી એ ઘરેના એ અહીંયા માતાના પગમાં એ ત્યાં મૂકે છે અને પછી લઈ જાય છે। એટલે એ વિશેષ આશીર્વાદ અહીંયા એ રીતે લે છે અને એ પ્રકારનો માહોલ આ મંદિર ખાતે એ જોવા મળી રહ્યો છે। અને જ્યાં જ્યાં આ લક્ષ્મી માતાના મંદિર અમદાવાદમાં કે ગુજરાતમાં આવેલા છે, ત્યાં આ જ પ્રકારે દર્શનાર્થીઓ આજે ધનતેરસના દિવસે વિશેષ દર્શન કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।